ગત તારીખ 22/2/2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નામે તન્વીબેન ઉદય ભારતી ગોસ્વામી નાઓ એક ફરિયાદ આપેલ કે તેઓના સસરા કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામી કે જેઓ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે અને પોતે એક કથાકાર છે. તેઓની પોરબંદર ખાતે એક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા કે જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે તેઓ સાથે મુલાકાત થયેલી. તે સમયે દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા નાઓએ જણાવેલ કે જો તમે કોઈ શ્રીમદ ભાગવત કથાનું જગન્નાથપુરી ખાતે આયોજન કરવા માગતા હોય તો શ્રોતાગણોને અહીંથી લાવવા લઈ જવાનો તથા તેમનો જમવાનો ટોટલ એક પર પર્સન દીઠ 3500 રૂપિયા ખર્ચો થશે. આ બાબતે તેઓ વચ્ચે વાતચીત થતાં કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામીનાઓએ તેમના સમાજમાં અને તેમને ઓળખીતાઓ વ્યક્તિઓ પાસેથી કુલ્લે એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા લેખે પૈસા મેળવી તે પૈસા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓના ખાતામાં ઓનલાઈન તથા અમુક વ્યક્તિઓએ રોકડીથી ચૂકવી આવેલ. આમ હાલ અંદાજિત કુલ્લે 91 વ્યક્તિઓએ ટોટલ 3,15,500 રૂપિયા સુધીરભાઈ પંડ્યાનાઓને ચૂકવેલ. જે બદલામાં સુધીરભાઈ પંડ્યાનાઓએ જણાવેલ કે આપણે 22/2/2026થી લઈ 28/2/2026 સુધી જગન્નાથપુરી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. જે બાબતે જે લોકોએ પેમેન્ટ આપેલું હતું તે તમામ લોકોને અલગ અલગ 4 લક્ઝરીમાં બેસાડી તે લોકોને કામરેજ અમદાવાદ ખાતેથી કામરેજ આપણે દાદા ભગવાન મંદિરની બાજુમાં લાવી અને હોલ્ડ કરે. ત્યાં લક્ઝરીના ડ્રાઈવર દ્વારા લક્ઝરીમાં ડીઝલ ભરાવવા માટે પૈસાની માગણી કરતા તેઓએ દર્પણભાઈનો સંપર્ક કરતા દર્પણભાઈનાઓએ જણાવેલ કે હાલ તમે લક્ઝરીમાં જે પેસેન્જર બેસેલ છે તે લોકો પાસેથી ડીઝલના પૈસા ઉઘરાવી લો, હું શિરડી ખાતે આવી અને બાકીના પૈસા એ લોકોને આપી દઈશ. જેથી લક્ઝરીમાં બેસેલ મુસાફરોએ પોતાના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી કુલ્લે 1,05,000 રૂપિયાનું ડીઝલ આ 4 લક્ઝરીમાં ભરાવેલ. ત્યારબાદ તેઓ અહીંથી રવાના શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ. આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે અને દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓએ પર પર્સન જે 3500 રૂપિયા ઉઘરાવેલ છે તે પોતાના કોઈ અંગત કામ માટે વાપરી નાખેલ છે અને તેઓને ત્યાં કથા માટે લઈ જવાના નથી. જે બાબતે તેઓને પોતાની સાથે કાયદાકીય રીતે પોતે છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ ફરિયાદ આપતા તેઓના લખાવ્યા મુજબની ફરિયાદ લખી લઈ અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓ વિરુદ્ધમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુમાં છે. આ આરોપીએ અગાઉ કે હાલમાં કોઈ અન્ય ભોગ બનનાર સાથે આ જ પ્રકારની કોઈ છેતરપિંડી કરી હોય તો તેવા ભોગ બનનાર નાઓનો સંપર્ક કરી તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુમાં છે.